મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જી આપણે જણાવી દઈએ કે અત્યારમાં યુએસમાં 9 રાજ્યોમાં વાવાઝોડાની અસર, મૃત્યુઆંક વધીને 20 થયો। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે મધ્ય અમેરિકા, ટેક્સાસમાં, ઓક્લાહોમા અને આર્કાન્સાસ જેવા રાજ્યોમાં શક્તિશાળી વાવાઝોડા પર ભારે તબાહી મચી છે મિત્રો। વાવાઝોડાના કારણે અનેક ઘરો પડવાથી 20 લોકોના મોત નીપજ્યા છે, અનેક ઘરો વિનાશ પામ્યા છે, જ્યારે હજારો ઘરોમાં વીજળી ગુલ થવાનો, લાખો લોકોમાં અંધારાપટનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો। જ્યારે અનેક વિસ્તારોમાં ટેનિસમાં બોલ જેમ કરા પડ્યા હતા। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જેના કારણે ઇજાગ્રસ્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। જ્યારે ટેક્સાસમાં ફુકે કાઉન્ટી જેવા 7 લોકોના મોતને ભેટ્યા છે, જ્યારે આ વિસ્તારમાં અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે, જ્યારે મૃતદેહો અને 2 બાળકો તેમજ એક જ પરિવારના 3 લોકોનો સમાવેશ થયો હતો। ટેક્સાસમાં ગવર્નર ગેંગ અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે 100 થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જ્યારે અનેક ઘરો, વેપારની સંસ્થાનો અને સ્કૂલો ધ્વસ્ત કરવાથી આ વાવાઝોડું ઝાડ અને વીજળી લાઇનોને ભારે નુકસાન પહોંચાડી ગયું છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ટેક્સાસમાં, આર્કાન્સાસમાં, મિસોરી, આર્કાન્સાસમાં, ટેનેસી અને કુન્તુકી જેવા રાજ્યોમાં આશરે 5 લોકોને વીજળી વગર રહેવું પડ્યું હતું। વાવાઝોડાને ઓક્લાહોમામાં 2 લોકોનો ભોગ લીધો હતો અને અનેક ઘરોમાં નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે ઓનવેમાં એક નાશ પામેલા ઘરમાંથી એક મહિલા સહિત 8 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા। આર્કાન્સાસમાં 3 લોકોના મોતને ભેટ્યા હતા, જ્યારે ઓક્લાહોમામાં 2 લોકોના મોતને સમાચાર મળ્યા હતા મિત્રો। લોકોને શોધવાની અને બચાવ કામગીરી ચાલી રહી છે હોવાની ખુમારીનો આંક વધે તેવી શક્યતા છે, જ્યારે ટેન્કીમાં 1 માણસો મોતને અહેવાલ છે। વેસ્ટર્ન ટેક્સાસમાં, ન્યૂ મેક્સિકો અને ઓક્લાહોમા, એરિઝોના અને કોલોરાડોમાં અનેક ભાગોમાં રેડ ફિલિંગ વોર્નિંગ્સ જારી કરવામાં છે મિત્રો। પલપલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોમાં તો લાઈક અને સબસ્ક્રાઇબ